મળતા નહીં. પેલો ભાઈજીઓ ને આવી ગયો. હું તો થાક્યો. એક તો પેલા મશીન વાળાને કીધું હા અંકો પેલી બાજુ બધું વાઢવાનું બાકી રહી ગયું. પૈસા એને ચાલવાના. હા કઈ પૈસા વધતા નહીં. ખેતીમાં તો ખાતર લાવવાનું હોય ને બધું વઢાવ્યું તો દીધું હોય. હજુ તો બધું સાફ કરવું પછી તાનું વાવેતર થશે. બિયારણ લાવવાનું, ખાતર લાવવાનું, પેલા મશીનો વાળાને બોલાવે, ટ્રેક્ટર વાળાને બોલાવે, ખેરવા વાળાને બોલાવવાના. પૈસા લાવવા ચાહે મારા બેટા ખબર જ નહીં પડતી મળતો. ના હોય તો કોકને ત્યાં જે ચોરી કરી આવું ને કે કોકનું બૂચ મારી લઉં. પૈસા બૂચ મારા બેટા પૈસા આવે ચાહે. હવે જમીનને બમીનને તો આટલી બધી જમીન તો હે પણ શું કરવાનું? કોઈ આવે તો કોઈ લેવાય આવવા તૈયાર નહીં. એટલે આ પેલો ખેતરમાં ક્યાં આવ્યા મારા બકરાવાળા આવે તો એક તો આમનો ત્રાસ થઈ ગયો. ખેતર ભેરાનું નહીં. અને આગળ નવું એક્ટિવા બાયક. ઓહો આ તો તેજીમાં આવી ગયો લાગે. હલે તમે આ એક્ટિવા લાવ્યો નવો. અલ્યા એટલે પૈસા તો તમારા આગળ હતા નહીં યાર. અરે તો એક ભાઈ ડબલ કરી આલે. તમારે આપવા તો આપો. આ ચારસો શેતીનું કામ કર્યું તમારા એકન ગુલામી કરી કરીને મરી ગયો ને. અલ્યા તારી આ તો ડબલ ની વાત કરી હો. સાચું કે સાચું કહ્યું છે. મને નહીં લાગ્યો તમારું એક્ટિવા હોય યાર. 50,000 ના લાખ રૂપિયા. શું વાત હો? તાણ આ તમારી કર મજૂરી કરો એના કરતા હું તો ડબલ કમાઉં અઠવાડિયામાં તો. અઠવાડિયામાં? તાણ હવે તો એક દિવસના 50,000 રૂપિયા 50 લાખ રૂપિયા આલે મારે. 50 2.5-3 લાખ રૂપિયા. ચાલ ડબલ કરી આપે તરત. અરે તરત નહીં અઠવાડિયું લાગે પણ તમારે પેલા તમારે જેટલા આલો એટલા આલજો. હું તો ડબલ કરાવી દો. એક્ટિવા લાવ્યો, વસ્તુ નવું લાવ્યો, બૂટ લાવ્યો, આ વસ્તુ લાવ્યો બનાવરાય હમણાં. ઓહો બધું કઈક બનાવરાયું. જો તમે પોતાની જમીનના માલિક હોય તો કશું પહેરવા જોતે બોતી જજો. પણ ચાહીને અમે પહેરી આયા તો અહીંયા ખેતરમાં નવરાજ નહીં થતા ને. ઘેર તો બહાર તો લગનમાં તો પહેરવા પડી ને અમે આ લગનમાં હેડ્યા. શું વાત? તાણ લગનમાં જવા? હોવા આવું બધું કોણ કરી આલે તમને? એક ભાઈ છે અમારા શેઠ ઈ બીજા એક. શું વાત? તમારા જીવન જેવા પૈસા વાળા છે કરોડપતિ. હા ડબલ કરી આલે. મારું થશે સેટિંગ? આથી કરી આલો હળો. જે પડ્યા લેતા હોય ઘેર પૈસા તમારે 4 લાખ 5 લાખ. પૈસા તો હે ને માગે 2500 રૂપિયા પડ્યા ખાલી. મેં ના આવે તમારે 2500 પડ્યા હોય ને તો તમે આ શેતર નું કરી ખોવા. 2500 નું કશું ના આવે. અમારે બધું કાલે છોડાય છે. શું વાત? આ લગનમાં જવાનું તૈયાર થઈને તો ધોતી બધું નવું શિવરાયું. પણ એમ કરો ને 2500 ના 5000 તો થશે ને. આ ઘોડી 4 પૂરો કરે તો આવા જમીન અમારે કોઈ લેના નહીં. પણ એવું કરો ને કોઈ કોન્ટ્રાક્ટ ખરો શેઠનો? ના કોન્ટ્રાક્ટ કોઈ નહીં પણ એમને ડાયરેક્ટ મળવું પડે. મારે વાત કરવી પડે પછી તમારી જોડે આવું હું. 2500 માં નહીં થાય? ના કેટલા આલવા પડે? હોય તો કયો 5 લાખ એવા હોય તો કયો 5 લાખ રૂપિયા હોય તો હું ખું અહીં ખેતરમાં થોડો બેસી હોય. આ તો આગા અમદાવાદ શહેરમાં જઈને બેઠો હોય 5 લાખ રૂપિયા હોય તો આગા પાછા કરી લાવો કોકના જોડેથી જમીનને કટકો આગો કરી દો. ડબલ કોક તો કરી તો ના જાય ને. કોઈ કોઈ નહીં કરે. નહીં કોઈ કરે. આ જો ના લાય એક્ટિવા બેક્ટિવા હવા લગન કઈ ફૂંકી ખાવાય ને તું આના ઘરમાં. આ તો એને જ હોય. કેટલા આવ્યું? આનું 70 નું પડ્યું. શું વાત? આ રોકડા હાલે એમ હોય 70,000 રૂપિયા? હા રોકડા હાલા છે ભાઈ બધું. એવું? તાણ મારું બેટું તમારે લાવવું હોય તો વાત કરજો. આના ઘરમાં તો ફૂંકી ખાવાય 1 રૂપિયો ને તો મારે 70,000 રૂપિયાનું એક્ટિવા લીધું. અને તમે કેટલા આલ્યા હતા ભાઈ ને? બે થોડા હોય ત્યાં ભેગા કરે. હા આ 100 પેટી જે ભેગી કરી તમારી થી ઉપર લઈ લઈને અને ડાયરેક્ટ સીધા ડબલ કરવા આલ દીધા. તે ડબલ કરી આલે ભાઈ. બાકસની પેટી જ આવા એવી ના તો આજે તમે રોકડી આલતા ને ઉપર લેતો એમાંથી ભેગા કરે ને આલે કાણ. મારો બેટો આ તો મારા જ પૈસા લઈને એને ડબલ કરી નાખે. આ તો એક્ટિવા લઈ ફરી ગયો. ના હોય તો આના શેઠો તો વેતરી આના હા બોલાઈને એના પેલા શેઠેનો કોન્ટ્રાક્ટ કરવો પછી પૈસા તો ડબલ કરાવો ગમે તે થાય. ના હોય તો બોલાવી લો ને. અત્યારે માં મોડું થાય લગન બધાને એક કામ કરો તો તમારે તો આબુ હોય તો હડો એક્ટિવા પાછળ લઈ જાઓ અને શેઠ હોય તો ભેગા કરાવી દો તો રસ્તા મળી જાય તો આવતા જતા. હા તો એવું કરું તમે વર્તા હું પૈસા લઈને આવું. હા તો તમે તૈયાર તો તમે તૈયાર રાખજો રોકડી. હા કોઈ બોલતા નહીં. હા નહીં બોલું. ડબલ કરવાની વાત કહે તો હું કરે મારી થી વાત. હા તો વાંધો નહીં. હા તો જલ્દી આવો ફટાફટ જમીન હોય લગનમાં. હા પટાઈ મારા જ પૈસા લઈને અને હવે તો પોતાનું એક્ટિવા લીધું 1,00,000 2 લાખ 3 લાખ બે તો મારા બેંકમાં મૂકી રાખો.
અને આ તો મારા કેશમાં 70,000 રૂપિયા લાવ્યો. હા મારે તો ઘરે તો 1.5 લાખ રૂપિયા જેવું તો પડ્યું. 1.5 ના તો 3 લાખ રૂપિયા તો થશે ને અઠવાડિયે. 3 લાખમાં તો મારું ખેતર ને બેતરનું બધાની મજૂરી, પેલા મશીનો બોલાયા ઘઉંના, એ બધાના ચૂકતા થઈ જશે. હવે ના તો ઘરે જઈને પૈસા લઈ, ના હોય તો પેલા છોકરાને કેવું હોય કે પૈસા તું લઈને આવ બરાબર, આપણે પેલા શેઠને મળી આ બધું કહી જ દેવું હોય, પાકું કરી દેવું, પૈસા ડબલ તો કરાવી નાખો. હા પછી તો થોડા દિવસમાં હું કરોડપતિ અને મોટો બંગલો લેવો અમદાવાદમાં, હોટલની બાજુમાં લેવો. હા અને પછી લોકો કહે છે હા કોનજીભાઈ તો રૂપિયાવાળા, કોનજીભાઈ તો રૂપિયા રમે, એવું ગીત ગવડાવવાનું. હા ના તો હે પેલા પૈસા તો લઈ આવું. પેલો ભાઈ જમીન આવે ને નાગજી ત્યાં સુધી લઈને બેસી જવું, એ આવશે થોડી વારમાં. હા દેખાતા નહીં જ્યાં છોકરો આવું આવું કરી રહ્યા પણ ડબલ કરો તો જલ્દી આવો ને કોઈ ને મારો હું ઉભો રહો 5 મિનિટ. મારું કામ થઈ જશે. અરે નાગજીભાઈ આવી ગયા તમે? અરે ચણની રાહ જોઉં, કલાક થઈ ગયો હોય કે પેલો ભાઈએ જતા રહે છે. પૈસા તો ગણવા પડે ને, ઘણી મૂક્યા મેં. લઈને આ છે ને પેટી પેટી તો નહીં યાર. 5 પેટી 4 પેટી ના એટલા બધા નહીં. 4-5 પેટી હી પેટી તો નહીં યાર, બીડી પડી આપણું. બીડી નહીં પૈસાની વાત કરું. અલ્યા તમે પેટી કરો તો હું કોઈ પીતો તો નહીં. તા તો પીતા હોય યાર, મારા પેટી તો હું સાપડે મૂકી ના હોય યાર. પણ મીડિયમ રહી ગયા તમે. શું કરવા? પૈસા લાવ્યો, પૈસા હા લાવ્યા પણ કાગળે નહીં લાવ્યા ને. ના કશું નહીં, કાગળ મારા પૈસા ખોવડાવશે એમાં 1.5 લાખ રૂપિયા. હા 1.5 ના કેટલા થાય? બીજા 1.5 ના ડબલ થાય. 3 પેટી થઈ જાય. હા હા તો હેલો आता मन लेता जो है જોડો હમા આવતા હોય તો વાત કરીએ ને કે ભાઈ બફોર ચેડી. હા અરે એ શેઠ તો હાજર હશે ને? હા સી ચમ નહીં હોય. હા હેડો મને ડબલ કરી આલા.